ગુજરાતીમાં આપણે કહેવત વર્ષોથી સાંભળતા આવેલા છીએ। મારી વાતની શરૂઆત કરું એ પહેલાં આપ સૌ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો। અમારી ફેસબુક સાથે અને અમારી યુટ્યુબ સાથે પ્રથમ વખત જોડાયેલા હોય તો ફેસબુક અને યુટ્યુબને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। આપણી એક જ માંગણી કે ધારી, ચલાલા અને વિસાવદર તેને બ્રોડગેજ સેવા આપો, બ્રોડગેજ સુવિધા આપો। આવતીકાલે એટલે કે તારીખ 1/6/2026ના રોજ એક સહી ઝુંબેશ અને સાથે જ આપણે આવેદનપત્ર પણ આપવાનું છે। આ માટે આપણે સહુ ધારી શહેરની અંદર તાલુકા પંચાયત કચેરીની બહાર ચોગાનમાં સવારે 9 વાગે આપણે સહુએ એકઠા થવાનું છે। આપ સહુના સાથ અને સહકારની ખૂબ ખૂબ આશા અને અપેક્ષાઓ પણ રાખી રહેલા છે। છેલ્લા ઘણા દિવસથી આ અંગેની આપ સહુને માહિતી આપી રહેલો છું। કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ ઘણી વાંચેલી છે, ક્યાંક પોઝિટિવ તો ક્યાંક નેગેટિવ। ક્યાંક લોકોનું કહેવું છે કે બ્રોડગેજ સુવિધા અમારો હક છે, જ્યારે અમુક જગ્યાએ આપણે વાંચવા મળે છે કોમેન્ટ કે ભાઈ બ્રોડગેજ સુવિધા સરકાર આપશે નહીં અને આપશે તો શરૂ કરશે નહીં। આપણો એક જ ધ્યેય સાથે આગળ વધેલા છીએ, આપણે પ્રયત્ન કરવાના છે, આપણે સરકારની પાસે માંગણી કરવાની છે, એ પણ વ્યાજબી માંગણી કરવાની છે। નાનપણથી એક વાર્તા સાંભળતા આવેલા છીએ કે એક જગ્યાએ જંગલની અંદર આગ લાગે છે, ત્યારે એક નાનકડી ચકલી કે જે પોતાની ચાંચમાં પાણીના એક એક ટીપું જમા કરે છે અને આગને ઓલવવાનો પ્રયત્ન કરે છે, ત્યારે અન્ય પક્ષીઓ હોય છે, અન્ય પશુઓ હોય છે, એ આ નજારો જોતા હોય છે અને હસતા હોય છે। પરંતુ ચકલી મનોમન એવું પણ કહે છે કે ખરેખર હું એક પ્રયત્ન કરું છું। આવો જ પ્રયત્ન આપણે સહુ ધારી શહેરના શહેરીજનો, ધારી તાલુકાના શહેરીજનોએ કરવો છે। એની અંદર ખાસ કરીને ધારી તાલુકાના તમામ સરપંચોએ પણ સાથે મળીને ધારી નગરપાલિકા હોય, ચલાલા નગરપાલિકા હોય, વિસાવદર નગરપાલિકા હોય, તેમના પ્રમુખોએ પણ પોતાના લેટર પેડ ઉપર સરકારની પાસે યોગ્ય માંગણી કરવાની છે અને આ માંગણી આપણે માનની મુખ્યમંત્રી સુધી, સાંસદ સુધી, ધારાસભ્ય સુધી અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડવાની છે। આપણે એક પોઝિટિવ માંગણી લઈને સરકારની પાસે આશા અને અપેક્ષાઓ રાખી રહેલા છીએ અને સરકારને આપણને મીટર ગેજમાંથી બ્રોડગેજમાં રૂપાંતર કરવાનો આમ જોઈએ તો ઘણા વર્ષોથી આપણે રાહ જોઈ રહેલા છીએ કે આજે આપણને બ્રોડગેજ સુવિધા મળશે, કાલે સુવિધા મળશે, પરંતુ મળેલી નથી। ત્યારે આપણે માંગ્યા વિના માં પણ નથી પીરસતી, ત્યારે સરકારની પાસે યોગ્ય માંગણી કરવાની છે અને આ માંગણી માટે આવતીકાલે 1/6/2026ના રોજ આપ સહુની સવારે 9 કલાકે તાલુકા પંચાયત કચેરીની બહાર ચોગાનમાં હું આપની રાહ જોઈ રહેલો છું। હું પણ આવું છું અને આપ સૌ પણ જરૂરથી આવજો। આ વિડીયોને બને એટલો શેર પણ જરૂરથી કરજો। સાથે જ આપ સહુ જે ગામથી આ વિડીયોને નિહાળી રહેલા છો એ ગામના સહુ લોકો, ધારી તાલુકાના સહુ લોકો પોતાના સરપંચના મોબાઈલ નંબર પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી નાખજો। આપણે મોટાભાગના સરપંચોની સાથે પણ કોન્ટેક્ટ કરી લીધેલો છે, પરંતુ એમ છતાં અનેક સરપંચોના મોબાઈલ નંબર આપણી પાસે નથી। આપ સૌ કોમેન્ટ બોક્સમાં સરપંચના નંબર નાખશો તો આપણે એમનો પણ કોન્ટેક્ટ કરશું અને આ મિશન બ્રોડગેજની સુવિધા ઝંખી રહેલા ધારી, ચલાલા અને વિસાવદર માટે આપણે પૂરતો પ્રયત્ન કરશું, સાથે મળીને સંગઠિત થઈને। અને હા, એક જ ધ્યેય છે કે ધારી શહેરને, ચલાલાને અને વિસાવદરને બ્રોડગેજ સુવિધા મળે અને એ માટે આપણે સહુએ કાલે એકઠા થવાનું છે। કોમેન્ટ બોક્સમાં સરપંચોના નંબર પણ અવશ્ય નાખજો।